શ્રેષ્ઠ કહેવાય. જય હો બાપા. આવું મહાપુરુષોનું કેવું છે અમારા વાળા. પ્રથમ નમો ગુરુદેવને અને જેને આપ્યું છે નિત્ય જ્ઞાન. જ્ઞાન થકી ગુરુ ગોવિંદને ઓળખ્યા. ગુરુ ગોવિંદને ઓળખ્યા હો, બીજાને નહીં, વ્યક્તિને નહીં, વ્યાપકને ઓળખો. જ્ઞાન થકી ગુરુ ગોવિંદને ઓળખ્યા અને ટળી ગયા મારા દેહના અભિમાન. વિચાર કરો, આ દેહના અભિમાન તજવાની વાત કરી મહાપુરુષે. પણ મારા દેહ છોડવો નહીં, દેહ છોડવો નહીં. તો ચોથી મીરા જેવું ને નરસિંહ જેવું થવાય. જે નરસિંહ બધાએ શ્વાસ લીધો હતો એ શ્વાસ આપણે લઈ રહ્યા છીએ. જે રામચંદ્ર ભગવાને શ્વાસ લીધો હતો એ આપણે લઈ રહ્યા છીએ. જગતના કોઈ બી ભગવાને જે શ્વાસ લીધો છે ને એ શ્વાસ આપણે લઈ રહ્યા છીએ. મારો શ્વાસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? 21,000 શ્વાસ ચાલી રહ્યા છે. એ શ્વાસમાં જો ભજન પોતાનું નિજ સ્વરૂપ ઓળખી લે ને અને કરે ને તો બીજું કરવું ન પડે કોઈ. જય હો. મહાપુરુષોનું કેવું છે. જ્ઞાન થકી ગુરુ ગોવિંદને ઓળખ્યા તો બાબા ટળી ગયા તેના અભિમાન. ગોવિંદ જાણ્યા જ્ઞાન નથી અને સારા શબ્દ નિજ નામ. નામ વિના ઘોર અંધાર, જ્ઞાન અંધારું છે ઘટ મેં. અરે બાપા સમજવાનું છે આ કામ. બસ આટલી સમજણ પડી જાય. સમજણ હોય તો સાગર તરે, વન સમજણે ડૂબી મરે. અરે સમજણ હોય તો સાદા સંતોનો સંગ કરે, જય હો. વન સમજણે નુગરો ફરે.